अन्य समाचार જોઈએ તો અમદાવાદીઓ ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે 1500 બેડની ક્ષમતા ધરાવતી નવી અદ્યતન સરદાર પટેલ હોસ્પિટલ આવતીકાલે ખુલ્લી મુકાશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। તંત્રે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। આવતીકાલથી આ હોસ્પિટલનો ઉપયોગ પણ શરૂ થઈ જશે અને તે પણ પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાશે। તેથી પીએમના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। તો ટીવી9 સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, સ્વાભાવિક છે કે વડાપ્રધાનની હાજરીમાં આવતીકાલે અદ્યતન એવી નવી વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। અમદાવાદીઓ ઘણા સમયથી આ હોસ્પિટલના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને તૈયારીઓ જાણવા માંગીશું, શું વિશેષતા ત્યાં જોવા મળી રહી છે? શિવાની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે જે લોકાર્પણને લઈને, એટલે તમામ તૈયારીઓ હાલ હજી પણ કરવામાં આવી રહી છે। કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે આખરી ઓપ અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે। હાલ આપને હું દ્રશ્યો બતાવીશ કે જે છેલ્લા ઘણા સમયથી સરદાર વલ્લભભાઈ હોસ્પિટલનું આજે રોશનીથી તો શણગારી દેવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા બાકી ન રહી જાય, એટલે કે કાલે વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે અને બીજા દિવસે આ હોસ્પિટલ સામાન્ય પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવશે, એટલે તમામ દર્દીઓ અહીં સારવાર લઈ શકશે। હાલ જો આ હોસ્પિટલ 750 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે આના 3 વિંગ છે, A, B અને C, ત્રણેય વિંગમાં 1500 બેડની સુવિધા રહેશે, જેમાં 1300 બેડ સામાન્ય મતલબ પ્રજા માટે રહેશે અને જે 200 જેટલા બેડ હશે તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ એટલે તે પ્રાઇવેટ રહેશે। હાલ તો આ જો હોસ્પિટલની વાત કરવામાં આવે તો પેપરલેસ રહેશે, એટલે કે રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ હશે કે જે પેપરલેસ હશે। સાથે 600 જેટલા સીસીટીવી કેમેરા હશે। 6000 તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ કે જે અત્યારે પીએમના આગમન પહેલા ત્યાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અત્યાધુનિક આ હોસ્પિટલ કે જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ દર્દીઓ માટે ઉપલબ્ધ હશે। આ સાથે 32 ઓપરેશન થિયેટર અને અદ્યતન આંતરમાળખું પણ રાખવામાં આવ્યું છે। ખાનગી કરતા અડધી ફીમાં સારવાર મળશે। 18 માળની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે। નવી વીએસની ખાસિયતો વિશે વાત કરવામાં આવે તો 1500 બેડની સુવિધા, જેથી કરીને દર્દીઓનો ધસારો વધારે હોય છતાં પણ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે। 1300 જનરલ બેડ સાથે સાથે 200 સ્પેશિયાલિટી રૂમની પણ સુવિધા આ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે। આ સાથે 32 ઓપરેશન થિયેટર કે જ્યાં દર્દીઓને સર્જરી તેમજ એ પ્રકારની સુવિધાઓ પણ મળી રહેશે। 18મા માળે હેલિપેડની સુવિધા કે જેના કારણે કોઈ પણ એવી ઇમરજન્સી હોય જેના કારણે હેલિપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એ વિભાગમાં ક્રિટિકલ દર્દીઓની સારવાર કરવામાં આવશે, જ્યારે કે બી અને સી વિભાગમાં અલગ અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવશે। સાથે સાથે 1500 માણસો માટેનો પ્રતીક્ષા રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ વિશાળ પરિસરમાં નવી વીએસ હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં 90 ઓપીડીની સુવિધા પણ છે, જેથી કરીને દર્દીઓને કન્સલ્ટન્સીમાં પણ ખાસ સુવિધા આપવામાં આવે। સંવાદદાતા મિહિર સોની વીએસ હોસ્પિટલથી જોડાયેલા છે। મિહિર, જાણવા માંગીશું કે વડાપ્રધાનના આગમન પહેલા ત્યાં શું તૈયારી કરવામાં આવી છે, શું વિશેષતા રહેશે આ હોસ્પિટલમાં અને કઈ રીતની લોકોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે? શિવાની, ચોક્કસ છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ જાતની અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન અહીં આવવાના છે, લોકાર્પણ કરશે, ત્યારે કોઈ પણ જાતની કચાશ ન રહી જાય હોસ્પિટલને લઈને અને સુરક્ષાને લઈને તે તમામ અત્યારે હાલ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી આ જે હોસ્પિટલ છે તેને રોશનીથી તો શણગારી દેવામાં આવી છે, પરંતુ કાલે જ્યારે વડાપ્રધાન 4 વાગ્યાના અરસામાં આ વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને બીજા દિવસથી તમામ પ્રજાઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, એટલે દર્દીઓ
દર્દીઓ સારવાર કરી શકશે. હાલ તો અહીં રોશનીથી તેમજ જે સંગીત વાગી રહ્યું છે, જેના કારણે અહીંથી પસાર થનારા લોકોને પણ આ આકર્ષણનું કેન્દ્ર અત્યારે હાલ વીએસ હોસ્પિટલ બન્યું છે. અત્યારે હાલ આ જે નવું વીએસ હોસ્પિટલ છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે દેશનું સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ ગણાશે, જે 750 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે, જેમાં જે 1500 જેટલી બેડની સુવિધા હશે, જેમાં 1300 બેડ એટલે કે સામાન્ય પ્રજા માટે હશે અને 200 બેડ હશે જે એટલે એ મલ્ટી સ્પેશિયાલિટી એટલે કે પ્રાઇવેટ થોડા ઘણા છે, એના જેનો થોડો ખર્ચ વધારે હશે. હાલ 6000 જેટલા નેટવર્ક પોઈન્ટ હશે, 600 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, 2000 ટન ક્ષમતાવાળો એસી પ્લાન્ટ હશે. આ 18 માળનું આ જે 3 વિભાગમાં છે, એ, બી અને સી, એટલે 18મા માળે પણ જે તમામ અહીં સુવિધાઓ રાખવામાં આવી છે. મહત્વનું છે કે અહીં જે 128 જેટલા સ્ટાઇલિશ સ્કેનિંગ મશીન હશે, 32 જેટલા જે મશીન તેમજ જે પ્રોફેશનલ ઢબે સિક્યુરિટી અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે. મહત્વનું, શિવાની 8 કરોડના ખર્ચે ડેટા સેન્ટર અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે તમામ ડેટા ત્યાં અહીં સંગ્રહ રહેશે. હાલ તો આજે 18 માળની જે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે, તે અત્યારે હાલ અત્યાધુનિક સજ્જ છે. મહત્વનું છે કે રાજ્યની આ પ્રથમ એવી હોસ્પિટલ હશે કે જે પેપરલેસ હોસ્પિટલ છે. હાલ તો અહીં કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને કાલે આ હોસ્પિટલનું લોકાર્પણ થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. જી મિહિર, જોડાવા માટે આભાર. તો અત્યારે અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું જે આખું માળખું છે તેના વિશે તો વાત કરી, પરંતુ તેનો બાહ્ય નજારો પણ અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે તેને અલગ પ્રકારની લાઇટિંગ્સથી અત્યારે સુશોભિત કરવામાં આવ્યું છે. વીએસ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ પણ અપાયો છે.